હલો ફ્રેન્ડ્સ, ઉનાળો શરૂ થઈ ગયો છે તો ભીંડા જ વધારે મળતા હોય છે માર્કેટમાં. તો સમારીએ તો આ રીતે ચપ્પાએ અને હાથે ચીપકી જતા હોય છે ભીંડા. 2-4 જ ભીંડા સમારી અને આવું થતું હોય છે. તો તેવું ના થાય તેટલા માટે અહીંયા જો ચપ્પાને એક આઈડિયા શેર કરવું છે. ચપ્પાને તમારે ધોઈ નાખવાનું કે લૂછી નાખવાનું. ત્યાર પછી તમારી પાસે જો લીંબુ હોય તો તેને કાપીને આ રીતે ચપ્પા ઉપર ઘસી દેવાનું. અહીંયા મારી પાસે લીંબુનો રસ છે તો હું લીંબુનો રસ તેની ઉપર લગાવી રહી છું. ત્યાર પછી સારી રીતે લગાવી દેવાનું અને હાથે આંગળીએ અને અંગૂઠાએ પણ સારી રીતે તેને લગાવી દેવાનો. ત્યાર પછી તમે ભીંડો સમારશો તો બિલકુલ તે ચીપકશે નહીં અને સરસ રીતે ભીંડો સમારાઈ જશે. ત્યાર પછી ભીંડા જે તમારે સવારે શાક પણ વઘારીને ત્યારે પણ તે કડિયાની અંદર ચીપચીપું થતું હોય છે. તો ભીંડાને આ રીતે તમારે થાળીમાં જો સવારે બનાવવાનું હોય તો સાથી તમારે સમારીને આ રીતે ખુલ્લા કરી દેવાના. કાં તો કલાક પહેલા તમારે સમારી અને આ રીતે ખુલ્લા કરી દેશો ને પોરા તો જુઓ તમે જોઈ શકો છો કે હાથે બિલકુલ ચીપકતું નથી. તેની જે ચીકાશ વાળો ભાગ હોય તે બિલકુલ તમને લાગશે નહીં અને શાક પણ સરસ કોરું તૈયાર થશે. ત્યાર પછી જો તો પણ તમારે શાકમાં ચીપકતું હોય તો શાક વઘારો ત્યારે તમારે 1 ચમચી જેટલો લીંબુનો રસ તેની અંદર એડ કરી દેવાનો ભીંડાના શાકમાં, જેથી તે બિલકુલ ચીપચીપું નહીં તૈયાર થાય શાક. ત્યાર પછીનો આઈડિયા એ છે કે અત્યારે બટાકા સસ્તા મળે છે તો આપણે આ રીતના બટાકા લાવી અને વધારે લાવી દેતા હોય છે તો તે બગડે ના. અને ગરમી પણ શરૂ થઈ ગઈ છે તો તે બગડે ના તેની માટેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો અહીંયા જો આખી ટોપલી ભરીને બટાકા છે તો બટાકાને આપણે પહેલા થોડા બહાર કાઢી લઈએ. ત્યાર પછી આ રીતનું જો તમારી પાસે ચોપડાનું કાગળ હોય, બાળકો ભણતા હોય તો આ રીતના કાગળ હોય જ ને ના હોય તો તમારી ત્યાં જો પેપર આવતું હોય ન્યૂઝપેપર તો તેને પણ આ રીતે નાનો ટુકડો કરી અને તેનો ડૂચો આ રીતે વાળી લેવાનો અને થોડા ભાગમાં આપણે બટાકાની જોડે તેને રાખી દેવાનું. એટલે બટાકા તમારા સારી રીતે રહેશે, બગડશે નહીં, લાંબા સમય સુધી રહેશે. અને બટાકાને આ રીતે તમારે કાનાવાળી જે ટોપલી હોય ને તેમાં જ રાખવાના અને બને ત્યાં સુધી તો જગ્યા હોય તો તમારે ખુલ્લા પાથરી દેવાના તેને, તો તે વધારે લાંબો સમય સુધીને રહે છે. ત્યાર પછીનો આઈડિયા તમારે આ રીતે પણ જો ના રાખવું હોય ને તો તમે આ રીતે તેને ફ્રીજમાં પણ રાખી શકો છો. ફ્રીજમાં જગ્યા હોય તો તમે આ રીતે તેને રાખી શકો છો. આ બટાકા હું શિવરાત્રી પહેલા લાવી હતી, મહિના ઉપર થઈ ગયું છે. જો તમને બતાવું, કોથળી ખોલીને તેને જેવા લાવી તેવા જ મેં ફ્રીજની અંદર રાખી દીધા હતા. તો બધા બટાકા એકદમ સરસ રીતે રહે છે. તો તમારે જો કાગળ વાળો ઉપાય ના કરવો હોય, આઈડિયા ના યુઝ કરવો હોય તો તમે આ રીતે તેને ફ્રીજમાં પણ રાખી શકો છો. આ 2 માંથી તમે જે આઈડિયા તમને ફાવે તે તમે ફોલો કરી શકો છો. તો જો બધા બટાકા એવા ને એવા સરસ રહ્યા છે. એક બટાકો જે છે તેને કટ લાગી ગયેલો હતો જ્યારે કાઢે ને ત્યારે. તો જો ત્યાર પછીનો આઈડિયા એ છે, ત્રીજો આઈડિયા આપણો એ છે કે ડુંગળીને આ રીતે તમે જો પાતળી તમારે કટ કરવી હોય ને તો આ રીતે જે છોલનિયું હોય તેનાથી આ રીતે તમે છોલજો. અને બીજું કે તમારી પાસે મોટી ડુંગળી હોય ને તેવી ડુંગળી લેજો. અહીંયા મેં નાની ડુંગળીનો યુઝ કર્યો છે, પણ મોટી ડુંગળી હશે ને તો તમને સારી રીતે આ રીતની પાતળી સ્લાઇસ પાડવાનું ફાવશે. તો જો તમે જોઈ શકો છો આ રીતની ડુંગળી આપણે કોઈ ચાટમાં કે પછી બિરયાની બનાવતા હોય તેની અંદર યુઝ કરતા હોય છે. કે પછી તમે આપણે ડુંગળીના પકોડા બનાવતા હોય છે તેની અંદર પણ આ જ રીતની ડુંગળી પાતળી સ્લાઇસમાં આપણે ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી ડુંગળીનો જ બીજો આઈડિયા તેને સમારવાનો છે કે ઝીણી ડુંગળી આપણે કેવી રીતે સમારી શકીએ ને તેનો આઈડિયા છે. તો જો ડુંગળીને છોડી લીધી અને તેનો નીચેનો ભાગ મેં કાઢી લીધો છે, ઉપરનો ભાગ જે હતો નીચાનો ભાગ તે રહેવા દીધો છે. અને આ રીતે ડુંગળીને રાખી અને કટ લગાવવાના છે. ચપ્પાથી પાસે કટ લગાવજો એટલે આપણી ડુંગળી એકદમ સરસ રીતે ઝીણી કટ થાય. અને ડુંગળી અંદર સુધીને કટ થાય ને તેવો કટ લગાવજો. ત્યાર પછી કટ થઈ જાય એટલે ડુંગળીને આ રીતે રાખી અને તેને કટ કરી લેવાની. તો અહીંયા જો થોડો ઊંડે સુધી નથી ગયા તો હું ફરીથી તેને કટ લગાવી રહી છું. ત્યાર પછી આપણે તેને કટ કરીને હું તમને બતાવું. તો આજના આ કિચન ઉપયોગી આઈડિયા, કિચન ટિપ્સ તમને કેવી લાગી
એ જરૂરથી જણાવજો. તો જો આ રીતે આપણે તેને કટ કરી લેવાની. ઝીણી ડુંગળી આપણે ઉપરથી કાચી ખાતા હોય તેની અંદર યુઝ થતી હોય છે, કે પછી કોઈ વસ્તુ વઘારી એમાં પણ ઝીણી ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. અને છેલ્લે થોડી ડુંગળી જ્યારે રહે ને ત્યારે આ રીતે તેને બેઠી મૂકી અને પછી તેને આ રીતે તેને કટ કરી લેવાની. તો જો એકદમ સરસ રીતે આપણી ડુંગળી કટ થઈ ગઈ છે. તો અહીંયા તમે બેવ ડુંગળી પહેલા મેં કટ કરી તે બટાકાના સ્લાઇસરથી અને આ ઝીણી કટ કરેલી ડુંગળી. ત્યાર પછી અહીંયા ગાજરને છીનવાનો આઈડિયા તમારી સાથે શેર કરું છું, જેનાથી આપણા નખ અને હાથ બંને બચી જાય છે. જ્યારે આપણે તેને છીનતા હોઈએ છીએ ને છીન પાડીએ ત્યારે આપણને વાગી જતું હોય છે ઘણીવાર. તો જો આ ગાજર લઈ લીધું અને પાછળનો અને આગળનો ભાગ મેં કટ કરી દીધો. ત્યાર પછી કાંટાવાળી ચમચી લઈ અને ગાજરની અંદર ફસાવી દેવાની છે. જેટલી ફસાય તેટલી ઊંડે સુધી આપણે તેને ફસાવી દેવાની. ત્યાર પછી આ રીતે ગાજરને છીની લેવાના. તો આ રીતે તમે જ્યારે છીનશો ને તો તમારા નખ અને હાથની હથેળી બંને સેફ રહેતું હોય છે. તેની અંદર ઘણીવાર વાગી જતું હોય છે. અને નીચે અહીંયા મેં જૂની જે ટી શર્ટ હોય, ધોયેલી ચોખ્ખી ટી શર્ટ, તેને લઈ લેવાની પાથરવા માટે, એટલે આપણી છીની ખસી ના જાય. ત્યાર પછી જો છીનતા છીનતા છેલ્લે જ્યારે ભાગ આવી જાય ચમચીનો, કાંટા આપણે અંદર ફસાવ્યા છે એટલે જે આવી જશે ને ત્યાર પછી તે છીનાય નહીં. તો આપણે તેને શું કરવાનું, જો અહીંયા આ દેખાય છે તો તેને આપણે આડી ઊંધી ઉલટ પુલટ કરી આ રીતે જે રીતે વિડીયોમાં બતાવું છું તમને તે રીતે આપણે તેને છીની લેવાનું. અને આ હેક કે આ આઈડિયા બિલકુલ યુઝફુલ છે, તમે ટ્રાય કરી જોજો. અને છેલ્લે થોડું રહે ત્યાર પછી કાંટો બહાર કાઢી અને ઉપરથી નાખી અને આ રીતે આપણે તેને ઘસી લેવાનું ગાજરને. તો જો અહીંયા તમને બતાવી દઉં કે છીણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, જેવો આપણે પાડીએ છીએ તે જ રીતે. અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.